દિલ પર આ વાત ખૂબ જ મોટી અસર કરી ગઈ. પોતાનો ઉદાસ ચહેરો લઈ તે ત્યાંથી ઉડી ગયો અને કાળી પહાડી પર જઈને ઊભો રહ્યો. હે ભગવાન, તે મને એક કદરૂપો પક્ષી બનાવ્યો. હું તારા આપેલા આ જીવનથી ખુશ નથી. હું મારી જીવન લીલા સમાપ્ત કરીને તારી પાસે આવી રહ્યો છું. તે નીચે કૂદવાનો જ હતો એવામાં ત્યાં એક કબૂતર આવ્યું. અરે અરે મિંકુ સારસ, ઊભો રે. તું મારું નામ કેવી રીતે જાણે? તું તો આ જંગલનો નથી લાગતો. તું મને ખાલી બતાય કે હું એવું તે શું કરું જેથી તું મરવાનો વિચાર છોડી દે. હું એટલું સુંદર પક્ષી બનવા માંગુ છું કે જેના જેવું બીજું કોઈ ના હોય. આમ કહી સારસે કંઈક વિચાર્યું અને બોલ્યો, હા, જો તું કરી શકતો હોય ને તો મારી પાંખ સોનાની બનાવી દે અને પછી હું સૌથી અલગ અને કિંમતી બની જઈશ. હા, કેમ નહીં? આમ કહી પેલું કબૂતર સારસની આજુબાજુ ફરવા લાગ્યું. તેની ચારે બાજુ હલકો હલકો ધુમાડો થયો અને તે ધુમાડો જ્યારે હટ્યો ત્યારે મિંકુ સારસની પાંખ સોનાની બની ગઈ હતી અને પેલું કબૂતર ગાયબ થઈ ગયું હતું. અરે વાહ, મારી પાંખો તો સોનાની બની ગઈ. યે! તેને પાંખો ફેલાવી અને આકાશમાં ઉડી ગયો. પણ ઉપર જવાની જગ્યાએ તે ધીમે ધીમે નીચે આવવા લાગ્યો.